નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું કૃપા ઠક્કર. નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 7મી વખત આશા અને અપેક્ષાઓ સાથે બજેટ રજૂ કર્યું છે અને આ બજેટમાં 9 મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા. આ 9 મુદ્દાઓમાંથી આ બજેટમાં તમને શું મળ્યું તે સમજીએ ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી. આ બજેટમાં તમને શું મળ્યું તો નોકરિયાત વર્ગની જો વાત કરીએ તો નોકરિયાત વર્ગમાં નવી ટેક્સ રિઝીમમાં 3 લાખ રૂપિયા સુધી ટેક્સ ફ્રી કરવામાં આવ્યો છે. 3 થી 7 લાખ રૂપિયા સુધી 5% ટેક્સ લાગશે અને 7 થી 10 લાખ રૂપિયા સુધી 10% ઇન્કમ ટેક્સ લાગશે. તો 10 થી 12 લાખ રૂપિયા સુધી જ હોય તો 15% ઇન્કમ ટેક્સ જે છે તે લાગશે અને 12 થી 15 લાખ રૂપિયા સુધી 20% ઇન્કમ ટેક્સ લાગશે. 15 લાખથી વધુની આવક પર 30% ટેક્સ લાગશે. આ અંતર્ગત નોકરિયાત વર્ગની જો વાત કરીએ તો બીજા કેટલાક મુદ્દાઓ કે જેમાં પહેલીવાર નોકરી શરૂ કરનારને 1 મહિનાનો પગાર મળશે. 1 મહિનાનો જે પગાર છે તે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. તો સરકાર 30 લાખ યુવાનો માટે 1 મહિનાનો પીએફ ચૂકવશે. જેમની પાસે તેમની પ્રથમ નોકરી છે તેઓની વાત અહીં કરવામાં આવી છે. તો મ્યુચ્યુઅલ ફંડ અથવા યુટીઆઈ એટલે કે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા તેની પુનઃ ખરીદી પર 20% ટીડીએસ પાછી ખેંચી લેવામાં આવશે. મહત્તમ પગાર 15,000 રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી 3 હપ્તામાં સરકાર દ્વારા આપવામાં આવશે. તો ઔપચારિક ક્ષેત્રમાં પ્રથમ વખત નોકરી શોધનારાઓ માટે આ મોટી જાહેરાત જે છે તે આજના આ બજેટમાં રજૂ કરવામાં આવી છે. આ અંતર્ગત વેપારી વર્ગની જો વાત કરીએ તો વેપારી વર્ગને પણ ધ્યાનમાં રાખીને કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રખાયા છે. મોબાઈલ ફોન સસ્તા થશે. ફોન અને ચાર્જર પરની ડ્યુટીને ઘટાડીને 15% કરી દીધી છે. તો ફોન અને ચાર્જરની ડ્યુટી જે પહેલાં હતી તે 20% હતી જે ઘટાડવામાં આવી છે અને મોબાઈલ ફોન સસ્તા થયા છે અને ચાર્જર અને ફોનની પરની જે ડ્યુટી છે તે ઘટાડીને 15% કરી દેવામાં આવી છે. સોના ચાંદીના આભૂષણો પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરી દેવામાં આવી છે. આ પહેલાં સોના ચાંદીના આભૂષણ પરની જે ડ્યુટી હતી તે 15% હતી જે ઘટાડવામાં આવી છે અને 6% નક્કી કરાઈ છે. પ્લેટિનિયમ પર કસ્ટમ ડ્યુટી 6.4% ઘટશે તેવું પણ અહીં જણાવી દીધું છે અને 20 પ્રકારના ખનિજ આયાતી સોનું ચાંદી ચામડું અને શૂઝ સસ્તા થશે અને કસ્ટમ ડ્યુટી જે તે ઘટશે. તો નિકાસ માટે બનેલી ચામડાની ચીજવસ્તુઓ જીએસટીમાંથી મુક્ત થશે. તો નિકાસ માટેની જે ચામડાની ચીજવસ્તુઓ હતી શૂઝ બેલ્ટ વગેરે ચામડાની ચીજવસ્તુઓ જે છે તેમાં પણ જીએસટીમાંથી હવે મુક્તિ આપી દેવામાં આવી છે. વેપારી વર્ગ માટે બીજા અન્ય કેટલાક મુદ્દાઓ છે જેમ કે ઈ કોમર્સ ઓપરેટર માટે ટીડીએસ જે 1% હતું તે 1%થી ઘટાડીને 0.1% કરી દેવામાં આવ્યું છે. તો દેશમાં 12 નવા ઔદ્યોગિક હબ જે છે તે બનાવવામાં આવશે. ભારત દેશ ઔદ્યોગિકરણ તરફ આગળ વધી રહ્યો છે તો આ વાતને ધ્યાનમાં રાખીને ભારત દેશમાં 12 નવા ઔદ્યોગિક હબ બનાવવામાં આવશે. CSR હેઠળ કંપનીઓ યુવાનોના ઇન્ટર્નશીપ ખર્ચના 10% ભોગવશે. તો કોર્પોરેટિવ અંડરમાં આવતી જે કંપની છે તે કંપનીઓ યુવાનોના ઇન્ટર્નશીપ ખર્ચના 10% ભોગવશે. તો સરકાર આ બાબતે ક્યાંક ને ક્યાંક ધ્યાન લઈ રહી છે અને 500 ટોચની કંપનીઓમાં 5 કરોડ યુવાનો માટે ઇન્ટર્નશીપ જે છે તે પણ અહીં જણાવવામાં આવી દીધી છે. તો મુદ્રા લોનની વાત કરીએ તો મુદ્રા લોનની જે રકમ હતી તે પહેલાં 10 લાખ રૂપિયા હતી તો એ રકમ પણ હવે વધારવામાં આવી છે. આજના બજેટમાં આ રકમ પણ નક્કી કરાઈ છે. 10 લાખ રૂપિયાથી વધારીને તે 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે અને 50 મલ્ટી પ્રોડક્ટ ફૂડ યુનિટના સેટઅપ માટે પણ મદદ પૂરી પડાશે. તો વેપારી વર્ગને પણ ધ્યાનમાં રાખીને આ તમામ મુદ્દાઓ જે છે તે ધ્યાનમાં રખાયા છે. ખેડૂત વર્ગ માટે પણ વાત કરીએ તો ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. ખેડૂતો માટેના બજેટમાં 21.6% એટલે કે 25,000 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. 32 પાકોની 109 નવી વેરાયટી તેમજ ઉચ્ચ ઉપજ સાથે 19 વેરાયટી જે છે તે એડ કરવામાં આવી છે અને આ તમામ વાતને ધ્યાનમાં રાખવામાં આવી છે. સરસવ મગફળી સનફ્લાવર અને સોયાબીન જેવા પાકોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને આ અંગે પણ ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત
400 જિલ્લામાં પાકનું ડિજિટલ સર્વે કરવામાં આવશે. ભારત દેશ ધીરે ધીરે ડિજિટલ તરફ આગળ વધી રહ્યો છે, ડિજિટલ તરફ પ્રયાણ કરી રહ્યો છે, તો ખેડૂતો માટે 400 જિલ્લામાં પાકનું ડિજિટલ સર્વે કરવામાં આવશે. એક વર્ષમાં 1 કરોડ ખેડૂતો નેચરલ ફાર્મિંગ સાથે જોડાશે અને 6 કરોડ રૂપિયાની માહિતી જમીન રજિસ્ટ્રીમાં પણ લાવવામાં આવશે. તો 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે. ખેડૂતોને આ તમામ બાબતોથી વંચિત કરવામાં આવશે અને ખેડૂતો માટે 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરાશે. તો 63,000 આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામો માટે પીએમ આદિવાસી ઉન્નત ગ્રામ અભિયાન યોજના જે છે તે પણ જારી કરવામાં આવી છે. તો આદિવાસી વિસ્તારમાં જે ખેડૂતો છે કેટલીક બાબતોથી વંચિત છે અને એ બાબતે પણ 63,000 આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામો માટે પીએમ આદિવાસી ઉન્નત ગ્રામ અભિયાન યોજના બનાવવામાં આવી છે. તે પણ ખેડૂતો માટે એક સારી બાબત કહી શકાય. સ્ટુડન્ટને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે આજના બજેટમાં. તો વિદ્યાર્થી વર્ગ છે તેમના માટે પણ કેટલીક અહીં ચર્ચા કરાઈ છે અને તે સમજીએ. તો આગામી 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને ટોપ 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળશે. તો ભારત દેશ રોજગારીલક્ષી દેશ જે છે તે આગળ વધી રહ્યો છે. રોજગાર, કૌશલ્ય અને તાલીમ માટે 5 પીએમ યોજનાઓનું પેકેજ જે છે તે પણ અહીં જારી કરાયું છે. તો 5 વર્ષમાં 4 કરોડ 10 લાખ યુવાનોને ફાયદો થશે અને 2 લાખ કરોડનો ખર્ચ સરકાર આ બાબતે કરશે અને 5 વર્ષમાં 4 કરોડ 10 લાખ યુવાનોને આ બાબતે ફાયદો થશે. વિદ્યાર્થીઓને પ્રવેશ માટે લોન મળશે અને લોનની જે 3% સુધીની રકમ જે છે તે સરકાર ફાળવશે. આ રકમ જે છે 3% એ સરકાર વિદ્યાર્થીઓને આપશે અને દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને મદદ કરવા માટે મોડેલ સ્કિલ લોન સ્કીમ પણ જે છે તે લોન્ચ કરાય છે. 25,000 વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તેઓને મદદ કરવા માટે આ મોડેલ સ્કિલ લોન સ્કીમ જારી કરાઈ છે. મહિલા બુઝુર્ગની વાત કરીએ તો મહિલા બુઝુર્ગ વર્ગ છે તો મહિલા યુવતીઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવી છે. બજેટમાં મહિલાઓને ધ્યાનમાં રાખીને આ જે એક મુદ્દો છે તે સામે આવ્યો છે. 3 લાખ કરોડ રૂપિયાની ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવશે. હેલ્થની વાત કરીએ તો કેન્સરની સારવાર સસ્તી થશે અને જટિલ સાધનો અને દવાઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે. મેડિકલ એક્સરે ટ્યુબ અને ફ્લેટ પેનલ ડિરેક્ટર પણ કસ્ટમ ડ્યુટી ઘટાડશે અને આ પ્રકારે કેન્સરની સારવાર માટેની જે દવાઓ છે તે સસ્તી કરવામાં આવી છે. આ બાબતે આ બજેટમાં હેલ્થ, મહિલા બુઝુર્ગગણ તેમજ ખેડૂતગણ અને વિદ્યાર્થી વર્ગ તેમજ નોકરિયાત અને વેપારીઓ આ બધાને ધ્યાનમાં રાખીને આ બજેટ જે છે તે આજરોજ રજૂ કરવામાં આવ્યું છે અને આ બજેટથી સૌ કોઈ સંતુષ્ટ છે. વેપારી વર્ગ, વિદ્યાર્થી વર્ગ તેમજ ખેડૂત વર્ગ આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આજનું આ બજેટ રજૂ કરાયું.